જય સિયારામ, બાપા સીતારામ. આપ સૌને મારા જય સિયારામ. આજે બગદાણા ગુરુ આશ્રમ બગદાણા તરફથી 1 લાખ વૃક્ષ આજુબાજુના ગામડામાં નેકલે છે અને વૃક્ષ રોપી એને ઉજેરવાની જવાબદારી ગામની છે. આજે જે વૃક્ષ રોપા છે વૃક્ષ ઉધરી જશે એની શોભા ગામની છે અને આશ્રમ તરફથી એવો આદેશ છે કે આને વ્યવસ્થિત સોંપી અને એને પાણી પાય એની રક્ષણ કરવા માટે તાર ફેન્સિંગ કરો કે તમે એના પિંજરા બનાવો અને ગામ હરિયાળું બનશે એવી બજરંગદાસ બાપાની અને બાપાના ટ્રસ્ટી શ્રીઓની અને ત્યાંના સ્વયંસેવકોની એવી ઈચ્છા છે. તો અમારું ભાદાઓ ગ્રુપ મંડળ અને અમારા રાવળદેવ ને અમારા મેનેજર ભાઈ મેનેજર આ બધાએ મળી અને આજે આખા ઇલાકાના ગામડામાં વૃક્ષનું વિતરણ કરતા હતા અને છેલ્લે સાંગણા લીધું છે. અહીંયા જે વૃક્ષ મને અહીંયા આપ્યા છે અંબિકા આશ્રમમાં એ હું બાહેંધરી આપું છું કે આજુબાજુમાં ચોપાવી અને ઉજેરી અને મોટા વૃક્ષ કરવા સુધીની જવાબદારી લઉં છું. અને આ કામ જરૂરી છે કારણ કે વૃક્ષ છે તો જ વરસાદ હશે, વૃક્ષ છે તો જ એનું પ્રફુલ્લિત રહેશે અને આ પીપળા ને એ બધું હોય તો તમને ઓક્સિજન નાઇટ્રોજન બધું પૂરું આ વૃક્ષો જ પાડે છે. રાતે માણસ સૂઈ જાય છે અને સવારમાં જાગે છે, તંદુરસ્ત થાય છે, એનું કારણ વૃક્ષ છે. આ જો વૃક્ષ હોય તો જ, નહીતર ખાલી એકલા પહાડો હોય તો તમને ગરમી જ મળે, પણ વૃક્ષ તમને નાઇટ્રોજન ઓક્સિજન અને છાંયડો પણ આપે અને એવા વૃક્ષ હોય તો ફળ પણ આપે. જો ઉમરો હોય, વડલો હોય, પીપળો હોય તો એને કેટા આવે, પેપડી આવે, ઉમરો આવે, એમાંથી કઈક જીવાતને એનું આખું અનક્ષેત્ર બને છે અને કઈક જીવાતને કીડીથી માંડી અને પક્ષી ઉંદીનાને એની શણ મળે છે, એનો ખોરાક મળે છે. એક મોટામાં મોટું અનક્ષેત્ર છે એક વૃક્ષ. છાંયડો પણ આપે છે અને અનક્ષેત્રમાં ખોરાક પણ આપે છે અને ચુકાઈ જાય તમને બળતણ પણ આપે છે. આજે માણસ મરી ગયો હોય અને એ કરોડોપતિ હોય, અબજોપતિ હોય, છતાં એને આ વૃક્ષના લાકડા સિવાય બીજું કઈ વસ્તુ એની હારે આવતી નથી. છેલ્લે વૃક્ષને બધ ભરીને જ માણસનું દાહ દેવામાં આવે છે. આ કામ કરતા હોય અને એ રોપાતા હોય તો બગદાણાને, તેના ટ્રસ્ટી શ્રીઓને, તેના આયોજકોને મારા વંદન છે. આપ સૌને મારા જય સિયારામ. ઓમ નમો નારાયણ. જય સિયારામ, બાપા સીતારામ. આપ સૌને મારા જય સિયારામ. જય અંબે, જય અંબે, જય અંબે. હાલો બાપા સીતારામ. તો વૃક્ષારોપણમાં આખી બોગી ભરી છે આપણે ઝાડવાની. 600 ઝાડવા છે જે અત્યારે આગળ થોડીક વારમાં બધી ખાડેજ રાળગોળ આ વિસ્તારમાં ઊંધીમાં સોંપી દેવાનો છે ગુરુ આશ્રમ બગદાણા તરફથી. હાલો રાળગોળ ગામમાં 150 જેટલા ઝાડવા ઉતાર્યા છે. બધાએ 10-10, 12-12, 15-15 નંગ. વેચવા નહીં, ઉજેરીને મોટા કરવા જોઈએ. ગામમાં પહોંચી ગયા. બાપા સીતારામ ની મધુની ચલાવી હતી. ફોન થઈ ગયેલો હે અહીંયા. બોલે બજરંગદાસ બાપાની જય. હાલો બાપાની મધુલી આવી છે. થળિયા ગામની મઢુલીમાં આપણે આવી ગયા છીએ.
બાપા સીતારામ. હાલો બાપા સીતારામ. થળિયા ગામમાં આવી ગયા છે વૃક્ષ રોપણ યોજના બાપા સીતારામ ગુરુ આશ્રમ બગદાણા ધામ તરફથી. અને થળિયા ગામની બાપાની મઢુલિયત વૃક્ષો તારા ઉતરી રહ્યા છે. બધાને એક એક આપી દે બરાબર કરશે જ ને. સીતારામ. હા ક્યાં ઉતારવા ધ્રુવ?